અરવલ્લી મેઘરજ ગ્રામ પંચાયત ખાતે નગરજનોનો વિરોધ જોવા મળ્યો। નગરમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે નગરજનો હલ્લાબોલ સાથે વિરોધ કરતા 300 થી વધુ નગરજનોએ ગ્રામ પંચાયત ભવનનો ઘેરાવો કર્યો હતો અને રોડ રસ્તા અને વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ અને સ્થાનિક રહીશો અને લોકો મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા। हाल पंचायतना अंदर पब्लिक भेगी रही है कि 3 वर्षना अंदर पंचायतना सरपंच सभ्यो बधा चूंटायेला छे, ग्रांटो पास थई गई ते छतां मेघरजना अंदर 1 થી 3 वर्षना अंदर कोई विकासनुं काम थयुं नथी। ना रोड, कोई रस्तो, कोई कचरा सफाई कोई चीज थતું નથી। अत्यारे पब्लिक तमे जोई रह्या छो એટલી आई रही है अहींया अने एटली परेशान छे कि एनो कोई जवाब नहीं। जो आ पंचायतथी जो पूरुं काम थतुं ना होय तो दरेक सभ्यने राजीनामું आपी देवुं जोईए। मारू एवुं कहेवुं छे। आ पब्लिक तमे जोई शको छो केटली भीड़ आई रही है, केटली परेशान छे। महिलाओं पण, छोकरो पण दरेक लोको परेशान छे। अत्यारे पाणी भराई रह्युं छे तो रोगचाळा थवानी बी शक्यताओ छे मेघरजना अंदर। इम्तियाज दिखाऊँ जागृत नागरिक मेघरज ग्राम पंचायतना लोको गाम तरफथी बोलूँ छूँ कि आ पंचायतना सभ्योने सरपंचने एमनी प्रतिष्ठा ना खड़े एटला माटे 100% राजीनामुं आपी देवुं जोईए। 12,000 पब्लिक आ लोकोथी कंटाळी गई छे। एक पण प्रकारनो विकास थयो नथी अने बीजुं अमे कहेवा मागीए छीए कि 1% बी विकास थयो नथी अने अमनी प्रतिष्ठा खरडाई गई छे। 100% 1% पण आ लोको पर विश्वास नथी। एमनी इज्जत हचवाय ए माटे राजीनामुं आपी देवुं जोईए अने लोकोनी मांग छे अने राजीनामुं नहीं आपे तो सोमवारे આપવામાં આવશે અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે બધા પંચાયતની આગળ બેસીશું અને આંદોલન પણ કરીશું। હું વોર્ડ નંબર 12 રમેશભાઈ ધુળાભાઈ સોલંકી છું। વાલ્મીકી સમાજમાંથી ચૂંટાયેલો છું। તો વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં મારો વોર્ડ નંબર 12માં કોઈ સફાઈ થતી નથી, તેમજ નેકો સાફ થતી નથી। મચ્છરનું પ્રમાણ વધી ગયું છે। અવારનવાર કહેવા છતાંય કોઈ પંચાયતવાળા ધ્યાનમાં લેતા નથી। તો આનો યોગ્ય રસ્તો કરવા વિનંતી છે। અને હું ભંગી સમાજનો સભ્ય છું તો મારું કોઈ પંચાયત સાંભળવા માગતી નથી। તો આ વિનંતી કરું કહું છું કે આ મારા વોર્ડના અંદર ખાડા પડી ગયા છે તો બી પુરાવતા નથી, નેકો સાફ થતી નથી, સફાઈ થતી નથી, દવાઓ છંટાતી નથી। તો આ વોર્ડના અંદર સાફ તાત્કાલિક થાય એવી મારી નમ્ર વિનંતી છે। ઓકે રમેશ, બરોબર? હું બેઠો છું। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।